હોળીના તહેવારને લઈને સુરત એસટી વિભાગ તરફથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે। ગત વર્ષે 480 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાંથી અંદાજે 80 લાખ રૂપિયાની આવક થઈ હતી। ત્યારે આ વર્ષે અંદાજે 550 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે। સેન્ટ્રલ બસ સ્ટોપ પાસે આવેલા જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડથી આ બસો ઓપરેટ થશે। આ ઉપરાંત દાહોદ, ઝાલોદ, લુણાવાડા સહિતના રૂટ પર એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે તેવું એસટી વિભાગના નિયામક દ્વારા જણાવવામાં આવ્યું હતું। તેમજ જે જગ્યા પર એક સાથે 52 પેસેન્જર મળશે ત્યાં એસટી બસ લોકોના ઘર સુધી લેવા માટે જશે તેવું જણાવાયું હતું। સરકાર તેમજ માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા આવનાર છે। આ એક્સ્ટ્રા બસો તારીખ 10, 11 અને 12ના રોજ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। જે હોળીના તહેવાર નિમિત્તે જે મોસ્ટ ઓફ છે દાહોદ, ઝાલોદ, લુણાવાડા, બારિયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન થતું હોય છે, જેમાં સુરત વિભાગ દ્વારા 500 પ્લસ બસોનું એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે। અને આજે સુરતથી ઉપરથી એક્સ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે કે જે હાલમાં સિટી બસ ચાલે છે ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। તદુપરાંત રામચોક પરથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। ગત વર્ષે 480 બસોનું એક્સ્ટ્રા બસોથી સંચાલન થયું હતું અને તેમાં 30,000 મુસાફરોએ લાભ લીધો હતો અને એમાં 80 લાખની સુરત વિભાગની આવક થઈ। આ વખતે અમે 550 બસોનું આયોજન કરેલું છે અને આમાં 1 કરોડ સુધીની આવક આવશે અને અમે ટાર્ગેટ છે કે 40,000 થી 45,000 મુસાફરોને અમે પરિવહન કરીશું। દરેક વખતે સુરત હોળી અને ધૂળેટીના પર્વ દાહોદ, ઝાલોદ, લુણાવાડા, બારિયા તરફનું એક્સ્ટ્રા સંચાલન હોય છે। અને તદુપરાંત જે અમારી જે એસટીની જે હોય છે કે એસટી આપના દ્વારે જે અમારે જે 52 પેસેન્જર એક સાથે હશે અને પોતાની જો માંગણી હશે તેમને સોસાયટી સુધી અમે ગાડી આપીશું અને એમના વતન સુધી ડાયરેક્ટ એમને મુસાફરી કરી શકશે। જે સરકારના નિયમ મુજબ જે રેગ્યુલર છે જે ભાડું જે દોડવું ભાડું હોય છે દર વખતે જે મુજબનું જે રેગ્યુલર ભાડું હોય છે અને જે આ સંચાલન દર વખતે જેમ સંચાલન થતું તે મુજબનું સંચાલન છે। જે અમારું રેગ્યુલર બસો છે જે એમાં રેગ્યુલર બસો જે ઓનલાઈનમાં છે તેમાં ઓનલાઈન બુકિંગ થશે। જે આ જે બસો છે એ ઓફલાઈન છે। જેવું પબ્લિક આવશે અમારી જોડે બસોની વ્યવસ્થા કરેલી છે, જેમ બસ પબ્લિક આવશે એમાં બસમાં મુસાફર બેસી અને મુસાફરી કરી શકશે।